કે જ્યારે છે ને ફ્રેન્ડશિપ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે, તો બધાને હેપી ફ્રેન્ડશિપ ડે. અને આ છે ને આ ફ્રેન્ડશિપ ડે ઉજવવાનું ચલણ છે ને પશ્ચિમી દેશમાંથી આવ્યું છે, એ લોકો સેલિબ્રેટ કરતા હોય છે. પણ ઘણા વર્ષોથી આપણે જોઈએ છીએ કે ભાઈ ભારતમાં પણ સેલિબ્રેટ કરીએ છીએ. અને નાના છોકરાઓ હોય ને આજે તો હાથ ભરી દે કે રાખડી કેમ બાંધી હોય, એમ ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધેલા હશે. અને એ લોકો એટલું એન્જોય કરતા હોય છે ને કે એને એ બધું ગણે પાછા કે મારે એટલા બેલ્ટ આવ્યા, એટલા બેલ્ટ આવ્યા, એવી રીતના. તો બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આ સાથે આપણે આજના વ્લોગની શરૂઆત કરીએ છીએ. વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. અને આજે છે 2 ઓગસ્ટ અને આજે છે રવિવાર. અને આજે છે રવિવાર, ઓકે, આજે છે રવિવાર. તો ફ્રેન્ડશિપ ડેની વાત કરીએ ને તો જીવનમાં કોઈ સારો જો મિત્ર હોય ને તો જીવન જીવવાની જે સફર છે ને એકદમ છે ને સરળ બની જાય. કેમ કે આપણે જે મન ભરીને વાતો કરીએ કે બધી, તો એ કોઈ મિત્ર જ હોય છે. તો તમારો મિત્રને, તમારા મિત્રના નામ તમે કોમેન્ટમાં ટેગ કરજો કે તમારા મિત્ર કોણ કોણ છે એમ. મારા મિત્રની વાત કરીએ તો એક મિત્ર તો અહીંયા સુતા જ છે. જો આ રોનકને હવે થોડુંક માથું દુખે છે અને હવે થોડોક રવિવાર છે એટલે ઘડીક શું છે. જો કે અમારા ઘરમાં એવું છે, ગમે એવી રજા હોય ને તો 8 વાગ્યાની પેલા બધા ઉઠી જ જાય. કોઈ એમ નહીં કે 9 વાગ્યા સુધી 10 વાગ્યા સુધી શું એવું બને જ નહીં, વહેલા ઉઠી જ જાય. પણ આજે માથું દુખે છે એટલે એ થોડી વાર માટે સૂતા છે. અને બીજી એક ફ્રેન્ડ છે મમતા, જે અત્યારે લંડન છે. પછી એક અમિતા છે જે મારી સ્કૂલ ફ્રેન્ડ છે. એવા ઘણા બધા ફ્રેન્ડ છે. તો તમે તમારા ફ્રેન્ડના નામ છે ને કોમેન્ટ કરજો. આ એ મિત્ર હતા કે જેની સાથે આપણે કરન્ટલી વાતચીત કરતા હોય. તો તમે તમારા ફ્રેન્ડનું નામ કહેજો. અને આપણે રોનકને પૂછ્યું એના ફ્રેન્ડનું નામ પછી. તો મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. કેટલા વાગી ગયા છે? 8:15 જેવો ટાઈમ થઈ ગયો છે. અને વરસાદે પણ થોડો વિરામ લીધો હશે. જો બાકી કાલ આખો દિવસ આવતો હતો. જોકે રાતમાં હશે જ તે, કેમ કે ફળિયા હજી ભીના છે એટલે. જો કાંઈ નહીં, ચાલો જે આપણે લોચો બનાવવાનો છે તો લોચાનું આપણે પલાળેલું છે એને ક્રશ કરવાનું છે. પણ મિક્સર તો ખરાબ થઈ ગયું છે. પણ હવે હું છે ને મારું મિક્સરનું બોક્સ કાઢું, એમાં કોઈ એક્સ્ટ્રા હોય ને તો એમાં આપણે ક્રશ કરીએ, નકર પછી 2 મહેનત થવાની છે. પહેલાં જે મોટું બોક્સ, મોટું જે ખાનું છે ને એમાં ક્રશ કરીશું, પછી નાનું ખાનું છે એમાં ક્રશ કરીશું. હવે જોઈએ કેવી રીતના થાય છે, કારણ કે રિપેરિંગ તો અત્યારે સવારમાં કંઈ દુકાન તો ખુલ્લી હશે નહીં. તો હવે રોનકજી ઉઠે તો બેડની અંદર જ મારા મિક્સરના બોક્સ છે, આપણે કાઢીએ. ચાલો, આ છે ને મારો મિક્સરનો સેટ છે. એમાં આવડું આ છે ને નાનું, એ ખરાબ થઈ ગયું છે. પણ આ 2 છે મારી પાસે હજી, એટલે આમાં થઈ જશે, વાંધો નહીં. બાકી આમાં તો ન જ થાય, કારણ કે લાંબુ પડે અને આ જ્યુસનું છે. એટલે આપણી પાસે જો આ 2 છે હવે, એટલે આનો યુઝ કરશું. સારું થયું આ છે, નકર તો 2 વાર મહેનત કરવી પડશે. તો ચાલો આ લઈ જાવી, પહેલાં તો ખાઈ લઈશું રોનક વગર, અને પછી હું આને ક્રશ કરી. જો આ બાજુ છે ને રોનકનું નાવાનું ગરમ પાણી થઈ રહ્યું છે. અને સાંજે આપણે અહીંયા દાળ પલાળી હતી, સારી રીતે પલળી ગઈ છે. જો મસ્ત ફૂલી ગઈ છે, મોટી મોટી. હવે આને ક્રશ કરવાની છે આમાં અત્યારે. તો એ પહેલાં આપણે છે ને શિરામણ કરી લઈએ, ચા અને ભાખરી. અને આ બાજુ મમ્મી સવારમાં કપડાં લઈને બેઠા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હા, કપડાં હમણાં કેવું થાય છે કે પાણી ગરમ નથી થતું. અમારે છે ને સોલાર છે ગરમ પાણીનું, એટલે પાણી ગરમ ન થાય. વરસાદ હોય 3-4 દિવસ થાય તો તપેલા કરવા પડે. અને કપડામાં તો બધાને એવું ઇસ્યુ રહેતો હશે કે ભાઈ એક દોરી ખાલી ન થાય ને તો બીજી દોરી ભરવાનો વારો આવી જાય એમ. તો બધું સેટ થઈ ગયું છે. અને આપણે આ છે ને દાળને સારા 3-4 પાણીએ ધોઈ નાખી હતી. ને હવે આપણે આમાં છે ને દાળ નાખશું. થોડીક દાળ નાખતા જવું અને એને પીસતા જવાની છે. આ ખાનું મોટું છે ને એટલે ઘણી પીસાય, પણ તો આપણે થોડીક જ નાખશું. તો જાજી નાખીને પછી બહાર કાઢવી ને એવું બધું કરવું પડે. થોડીક નાખીએ, 2 વારમાં 2-3 વારમાં થઈ જાય. અને આમાં છે ને પછી તમે છાશ પણ નાખી શકો અને દહીં પણ નાખી શકો. પણ આપણે છે ને છાશ નાખશું, તમારે જે નાખવું એ નાખી શકો. અને આદુ મરચી હોય તો નાખવું જવાનું અકોર્ડિંગ. મેં આદુ મરચીની કટકા લીધા છે એટલે નાખવું જવાનું. એટલે પછી જ્યારે લોચો બનાવીને ત્યારે મીઠું, હળદર 2 વસ્તુ જ નાખવાનું. આ એકદમ એની સાથે બ્લેન્ડ થઈ જાય, ખાવામાં આવે નહીં કટકો, એટલા માટે. તો ચાલો પીસી નાખીએ ને જોઈએ કેવું પીસાય છે. જો કંઈક આવી કન્સિસ્ટન્સી રાખવી છે, જાડી જ રાખવી છે. પછી વિચાર બદલાઈ જાય કે ભાઈ હવે લોચો ને ઢોકળા બનાવવા છે તો એ વાંધો ન આવે. નહીં એવું નથી, લોચો જ બનાવવાનો છે. પણ અત્યારે જાડું રાખીએ, પછી બનાવતી વખતે આપણે એને પાતળું કરશું. જો મસ્ત થાય છે.
તો ચાલો આવી રીતના બધી દાળનું બેટર પહેલાં બનાવી નાખીએ. પછી આથો આજ તો મુશ્કેલ છે કેમ કે વરસાદ છે ને એટલે તડકો હોય તો મસ્ત આથો આવી જાય. તો જો આપણું બેટર છે ને એકદમ રેડી થઈ ગયું છે. હવે આને આપણે છે ને ઢાંકીને આથો આવશે એમ મૂકી દેવાનું છે. જો આવી રીતના મસ્ત કરકરું બન્યું છે. તો જો આવી રીતના ઢાંકી દઈએ, નીચે આ છે રસોડાના ખાનામાં મૂકી દઈએ અને થોડુંક બંધ કરી દઈએ, કારણ કે થોડીક ગરમી હોય તો કદાચ આથો આવી જાય. બહાર તો પાછું ઠંડુ થાય વધારે, અને જો વરસાદ તો આવે જ છે. તડકો હોત ને તો મજા આવી જાત, ફટાફટ આથો અને મસ્ત આથો આવત. ઈનો બીનો ઈનો નાખવો પડત ને. હવે આમાં કાંઈ નહીં, ચાલો તોય ઝરમરિયું વાગવામાં આવી રહ્યા છે 11:15, પણ 10:30 જેવો ટાઈમ થયો છે. અને ઘરકામ આપણે કરી નાખ્યું છે મસ્ત મજાનું બધું, અને પછી થંબનેલ બનાવીને વિડીયો પણ અપલોડ કરી દીધો છે. તો તમે ગઈકાલનો વિડીયો ન જોયો હોય કે ભાઈ અમે ઘણું બધું ફરસાણ લાવ્યા હતા, રોનક ફરસાણ લઈને આવ્યા હતા, પછી આલુ પરોઠા બનાવ્યા હતા, અમારી સ્ટાઇલમાં કંઈક અલગ બનાવ્યા હતા, તો એ વિડીયો ન જોયો તો જરૂરથી જોઈ લેજો. અને મસ્ત મજાનો તડકો નીકળ્યો છે. જુઓ, વાવ, મને એમ થાય છે હું તડકે બેસી જાઉં, પણ હવે થોડું કામ છે એટલે. અને જો અહીંયા બધા તડકે નાખી દીધા છે કપડાં બધા, એટલે ઘડીક તડકો આવે ને તો મસ્ત સુકાઈ જાય. કેમ કે 2-3 દિવસના જે કપડાં હતા ને એ સુકાઈ તો જાય પંખે, પણ આમ તો ભીના જ લાગે, એટલે તડકે નાખવા તો જરૂરી જ છે. એટલે મસ્ત તડકો છે. અને કાલનું જે ઉખાણું હતું ને એનો તમને ચાલો જવાબ આપું. તો નાની નાની ઓરડીમાં 32 બાવા, એટલે ઓબ્વિયસલી તેનો જવાબ છે દાંત. અને તમને ચાલો આજનું એક નવું જ રીડલ આપીએ, ઉખાણું. તો એક લાકડીની સાંભળો કહાણી, તેમાં ભરેલું છે મીઠું પાણી. તો એનો પહેલો અક્ષર છે શે. હવે આનો તમારે જવાબ આપવાનો છે કે એક લાકડીની સાંભળો કહાની અને એમાં ભરેલું છે મીઠું પાણી. તો તમને જો ખબર હોય તો તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. તો ચાલો થોડું ઘણું કામ પતાવીએ અને પછી આપણે બનાવીએ લોચો. અને જો મારા વિડીયો જોવા ગમતા હોય તો જરૂરથી લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો સવારના 11 વાગી ગયા છે ને આ બાજુ આજે વરસાદે લીધો છે વિરામ, અને આ બાજુ આપણું જો આથાનું મૂકી દીધું છે, અને આ બાજુ રાધિકા બનાવે છે હું તો ચટણી એમને ચટણી બને છે એમાં આને શું કામ છે? ચટણી સેવ વાળી ચટણી આ બહુ મસ્ત બને. તમે આની જગ્યાએ ખમણ નાખી શકો. ધારો કે ભજીયા તમે બનાવ્યા હતા, ભજીયાને ભજીયું તમે નાખી શકો એટલે ઘાટી બને અને મસ્ત ટેસ્ટ આવે. ચણા લોટ પણ નાખી શકો, પણ એને શું કહેવાય, શેકીને એ રીતના નાખવો પડે. કાચો તમે ન નાખી શકો. એટલે આપણે સેવ ને ચવાણું ને એવું બધું લઈ લેવી, સમજાણું? ઓકે. યસ. તો આ ઓલી બાજુ લોસાનો ઓલો મસાલો રેડ બી છે ને આ બાજુ પેલા ચટણી બનાવી નાખે. એટલે ચટણીમાં છે ને આપણે જે ખમણની લોસન ચટણી આરે ચટણી આવે ને એવી બનાવવાની છે. મેં રાધિકાને કીધું ખમણ ને એની જગ્યાએ આપણે આ નાખી દીધું છે, સેવ નાખી દીધી છે. અને તીખું કીધું એમ ઓછું અને ગળહૂટી હોય થોડીક ચટણી, એટલે ગળહૂટી કરવા છે ને થોડુંક હાકર નાખીશ, બરોબર છે? એટલે એટલી બધી ગળીને હાકર નાખવી પડે. અને આ બાજુ બપોરના ભોજનમાં કંઈક બનવાનું છે રસપુરી બનવાના. રસપુરી. તો આજ તો બપોરે જલસા જ છે, લોચા રસપુરી કેટલું ખાવું. બપોરે તો લોચો જ ખાય આપણે, પછી એક લોચો ખાવીને પછી આવું બધું કાંઈ ન હાલે, પેટ ફૂલ થઈ જાય ત્યાં. એટલે આપણે તો ખાલી લોચો જ ખાવાનો છે. હાંજે પૂરી વધશે ને એટલે હાંજે આપણે ચા ને પૂરી ખાવો એવું છે. આમ જોઈએ તો ગરમ કવે લોસો તો નો બને. બાય ધ વે આજે હેપી ફ્રેન્ડશિપ ડે છે, એટલે તમને હેપી ફ્રેન્ડશિપ ડે. ઓ હેપી ફ્રેન્ડશિપ ડે, હેપી ફ્રેન્ડશિપ ડે. ઓકે, તો તમારો બેસ્ટ ફ્રેન્ડ કોણ છે? એમ તો ઘણા બધા છે, તો એકનું નામ લઈ શકો છો. એ બીજાને દુઃખ લાગી જાય, બધાને દુઃખ લાગે એટલે એમનું લે. જો આમાં કેમેરા વાળું ગ્રુપ છે, સ્કૂલ વાળું ગ્રુપ છે, ઓફિસ વાળું ગ્રુપ છે. હું બોલું છું, બોલે છે કોણ? હે બોલે છે કોણ? એટલે કોની વાત? મારે આમ કેમેરો રાખો, મારે આમ કરે રિએક્શન લેવા માટે કેમેરો રાખો. ઓકે, હવે મેં કહી દીધું. જો મારું કામ મારું ઓફિસ વાળું ગ્રુપ હોય, પછી ઓલું કેમેરા વાળું ગ્રુપ છે, સ્કૂલ વાળું ગ્રુપ છે, એમ ઘણા બધા છે એમ. એવું છે બધું. ચાલો હવે આપણે શું કહેવાય, બ્લેન્ડર આવી છે, મિક્સરનું મોટું ખાનું કાઢ્યું છે ને તો સારું છું. હવે એક ખાનામાં બધું બની જાય. પણ મેં એક વસ્તુ જોઈ, જ્યાં મિક્સર છે કે નહીં એ તમને ચાલો પછી કહીશ. ના કહી દે. કહી દે, પછી મારે જવું છે. હું પછી વિડીયો લેવા નહીં આવું. આ જે મિક્સરનું બોક્સ છે ને આપણું કેટી પેક બોક્સ પડ્યું છે, હા, તો એમાં આવી રીતના 4 આપેલા છે, 4 નાના મોટા. હા, તેમાં લખ્યું છે એક ફ્રૂટ જ્યુસર, એક જ્યુસર છે, એક ગ્રાઇન્ડર છે, એક બ્લેન્ડર છે અને એક બીજું કંઈક છે. એવા 4 એને લખ્યું છે એમ. હા, તો આપણને કેમ ખબર
પડે કે આ જ્યુસનું ખબર પડી ગઈ આપણને, કારણ કે એમાં જ્યુસનું ખબર પડી ગઈ, પણ આ બાકીના ત્રણમાંથી કેમ ખબર પડે કે કયું કોનું છે એમ? હું તો ગમે ત્યારે ચટણી હોય ને, ચટણી માટે નાનું હોય હા, ઈ હંમેશા. ખરાબ થઈ ગયું આપણું ચટણી. હા તો એ ચટણીનું પછી હવે બીજા બે આવી જાય. બ્લેન્ડર બે વધ્યા. તેમાં પાનામાં ફરક હશે કોને અંદરના. ખબર બીજું આવું છે ને, અલગ અલગ જેવું હોય. આવશે, કેમ છે એમ. બીજું છે ને ગ્રાઇન્ડર હોય ને એ ખાલી આમ જોજે સિંગલ જ સકડી છે. હવે ઈ જોયું હવે બે આપણે આમાં આ mixing કર્યા. બ્લેન્ડરમાં ગણાય. બરોબર. કાંઈ અને નહીં, ઓલી આમાં ગ્રાઇન્ડર છે ને એ બે જ પાખડા છે એના એક ખાય એ ગ્રાઇન્ડર કહેવાય. કાંઈ નહીં, ચાલો જોઈશું. રસોડામાં અમે કામ નથી કરતા પછી તો એમને ખબર છે. પણ મેં કીધું એટલા મિક્સર, આવું મોટું મિક્સર કોઈ દી લીધું જ નથી, પહેલી વાર લીધું. અમારા ઘરે હતું ને તો એક જ મિક્સર રાખતા, બે રાખતા, કાંઈ નહીં, હાલો તો બે તમે યુઝ કરતા. કરો હાલો. એની યારે ત્રણ જ આવેલા. એ હાલે એ વાંધો નહીં. આમાં ચાર છે. એ હા વાંધો નહીં. એ વાંધો નહીં. તો કાંઈ નહીં, ચટણીમાં જો આપણે શું લઈ લીધું છે, સેવ લઈ લીધી, ધાણા લીધા, મરચાં લીધા છે, અને મીઠું નાખશું, ધાણા જીરું નાખીશું, અને શું નાખીશું? બસ પૂરું, હવે નો આવ્યા કરે. અને હાકર નાખશું. હા કરે એટલે પછી બહુ ગળહટું નહીં કરતી એમ કહું છું. થોડીક જ નાખવી છે, જો એટલી જ નાખવી છે, બરોબર. હા નકર પછી ગળી બહુ ગળી ચટણી નહીં મજા આવે એટલે કાંઈ નહીં. ચાલો એ મસ્ત મજાનો તો લોચા. આ બાજુ જો રસ પૂરી બનાવવાની છે બપોરે, એટલે મમ્મી જો વણતા જાય છે, અને આ બાજુ મેં તેલ મૂકી દીધું છે. તેલ આવે ને એટલે આપણે પૂરી છે ને તળી નાખશું. અને રસપુરી ખાવા. હા, રસપુરી ખાવી, જેને રસપુરી ભાવતી રસપુરી ખાવા હાલો, લોચો ભાવતો હોય લોચો ખાવા આવો. અને લોચાનું બેટર સારું છું, તડકો આવ્યો ને એટલે મસ્ત હાથો આવી જાય, નકર મને તો કંઈ લાગતું જ નહોતું કે હાથો બાથો કાંઈ આવશે એમ, એટલે તડકે મૂકી દીધું છે જો, એટલે સરસ હાથો આવી જાય. હજી તો વાર છે બનાવવાની, પપ્પાની લોકો આવે ત્યારે બનાવવાનું થાય, કેમ કે લોચો એવી વસ્તુ છે ને કે ગરમા ગરમ જ ખાવાની મજા આવે, ઠરી ગયા પછી લોચો ખાવાની મજા ન આવે, એટલે આપણે જેમ જેમ આવતા જાય એમ એમ બનાવતા જવાનું છે. તો આ બાજુ જો મસ્ત પૂરી છે ને તળાઈ રહી છે, હવે છે ને થોડીક જ રહી છે, અને વાગી ગયા છે 12, અને હવે લાગી છે બહુ ભૂખ, પણ હવે જો એટલી પૂરી રહી છે તળવાની અને એટલી તળાઈ ગઈ છે. તો ચાલો મસ્ત પૂરી ખાવા. અને બીજું એ કે પપ્પાની આરે સેવ મગાવી છે, એટલે આવતા આવતા હજી 12:30 વાગી જાય, અને અત્યારે વાગ્યા છે 12, તો આપણે લોચો તો 12:30 વાગે જ બનશે, અને બનશે પછી આપણે બધા માટે બનાવશું અને પછી ખાવાનું છે આપણે. તો ચાલો મસ્ત પૂરી ખાવા માટે. અમુક પૂરી ફૂલે, અમુક પૂરી ન ફૂલે, એમાં છે ને બધા ઘણા બધી ટ્રીકો હોય. બે ફૂલી આ વખતે તો, વાવ. તો જો કેટલો મસ્ત મજાનો હાથો આવી ગયો છે, દેખાય છે ફોનમાં? જો કેટલો મસ્ત હાથો આવ્યો છે, જો તમે જોઈ શકો છો. આ તડકાનો કમાલ છે. જો આ તડકે તમે ન મૂકો, હાથો ન આવે ને તો પછી ઈનો નાખવો પડે, અને ઈનો નાખેલો હાલે, પણ જ્યાં સુધી તમે એ વસ્તુ ન નાખો ને ત્યાં સુધી સારું એમ. જો છે ને મસ્ત હાથ આવી ગયો જો. પણ આનું કેમ થાય, જોઈ જાય એટલો કે એટલે થોડુંક ઓલા હું કેવું કહેવાય, હાંડવા હાટું રાખવું એમ. હાંડવામાં છાણ લોટ હોય. હા, હાંડવાનું આ જ હોય. તો કાંઈ પણ નહીં, આ ત્યાં બધા લોસો છે કે આટલું બધું કોઈ નહીં ખાય. ચોખાનું ને એવું બધું નાખે, પણ આપણે હાલે ચોખ્ખો ન હોય તો એવું કઈ જરૂરી નથી. અડદ દાળ થોડીક નાખે, ચોખા નાખે, પણ આ દાળ ઢોકળાનું હોય ને એવી મસ્ત ખાટા છે. તો કાંઈ નહીં, ચાલો આને છે ને હાંડવાનું થોડુંક તપેલીમાં કાઢી લઉં, પછી આમ તો મીઠું ને એવું હળદર તો મિક્સ કરી દઉં, પછી કાઢું બહાર. અને હું લઈ આવું સેવ એટલે આપણે ખાઈ લઈએ. ઉભા રહેજો એક મિનિટ. તો આમાં આપણે છે ને નાખી દઈશું હળદર, ને સ્વાદ પ્રમાણે થશે મીઠું. નાખવું છે યસ. કોના ઘટસ? જે આ એક જ બેટરમાંથી કેટલી વસ્તુ બની શકે. જે તમે જાડું રાખો તો હાંડવો બને, ઢોકળા બને, અને હાવ પતલું કરી નાખો ને તો પછી લોચો બને. તો પતલું છે પાછો, આપણે મેન તો લોસો બનાવવાનો છે. હા, મને હમણાં કરવાનું છે પતલું. પણ ખમણ કેમ બનતા છે, આપણે કદી ખમણ નથી બનાવ્યા, પણ એક દી ટ્રાય કરીશું. કાંઈ નહીં, ચાલો તમે જાઓ હવે, આને મિક્સ કરી દો હવે. તો જો આપણું બેટર છે ને એકદમ રેડી થઈ ગયું છે, પણ હવે ચાલો આપણે છે ને ઢોકળિયું મૂકી દઈએ. તો જો ઢોકળિયું મૂકી દીધું છે ને એમાં આપણે છે ને પાણી નાખી દઈશું. હજી થોડું પાણી નાખવું પડશે, પ્લસ કે ઘણા લોકો છે ને આમાં લીંબુનું ફાડું નાખે. હવે કેમ નાખે ને મને તો નથી ખબર, પણ જેને ખબર હોય ને કોમેન્ટ કરીને કહેજો. આઈ થિંક તો એટલે જ હશે કે ભાઈ બળી ન જાય ને એટલા માટે, પણ તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે ભાઈ શા માટે લીંબુ નાખે. પછી ઉપરથી આ જારી મૂકી દઈશું, અને હવે આ ઢાંકી દઈએ એટલે થોડીક વાર છે ને પાણી ઉકળી જાય.
ત્યાં સુધીમાં આપણે છે ને મસ્ત બેટર બનાવી નાખીએ. જો થોડુંક એવું બેટર છે ને મેં તપેલીમાં લઈ લીધું છે, કેમ કે બધાનું મારે નથી બનાવવું લોચો, એટલે આમાં છે ને આપણે પાણી નાખી અને લોચાનું બેટર આપણે રેડી કરીએ. અને એકદમ છે ને પતલું જ રાખવાનું હોય. તો જો આપણું પાણી છે ને ઉકળી ગયું છે ઢોકળિયામાં. હવે આને પર છે ને તેલ લગાડી દઈશું અને બરોબર પીછી જે તેલની આવે છે ને એ અમારે ભાંગી ગઈ છે, તૂટી ગઈ છે, ખરાબ થઈ ગઈ છે. અને નવી મેં ઓનલાઈન મગાવી છે, બહુ મસ્તની છે. પણ આ પાણીના કારણે છે ને જે પોગી નથી ને તમે કેટલા ટાઈમથી મગાવેલી છે. બરોબર, તો જો અહીંયા સૌથી પહેલા તેલ લગાડી દીધું છે અને આ બેટર છે ને કંઈક આવું રાખવાનું પાણી જેવું છે, એકદમ હાવ પાણી જેવું ને એને બહુ આમ ઘાટું નહીં જાય એવી રીતે. બરોબર છે, જાડું નથી લાગતું તો ઢોસામાં તો પતલું હોય ને. હા તે પતલું તો છે આમ એમ ને આમ થિકનેસ થિકનેસ એટલે આમ જાડું આપણે એમ કહું છું. લોટનું હતું ને એટલે વધારે પતલું લાગતું હતું. આ કરવું છે કે નહીં એટલે થોડું જાડું લાગે. સમજાણો તમે? હા, કાંઈ નહીં, પેલી તમે હાલો. જોયું હતું ને લોટનું એટલે. અને પછી આપણે આમાં નાખી દઈશું આપણું બેટર. જો એકદમ પાણી જેવું જ આમ તો લાગે. બસ ખમણ ને આમ જ હોય ને. ખમણ આમ નહીં, ખમણમાં વધારે પાણી પડી ગયું ને એટલે લોચો થઈ ગયો, એટલે લોચો હોય ને આ ભાઈ જો એમ જ હતું. લે હા તો કાંઈ નહીં. એટલે જ લોચાની શોધ થઈ. તો જો થઈ ગયું છે. હવે આનું પર છે ને થોડુંક આપણે લોચાનો મસાલો સ્પ્રિંકલ કરી દેવી. કેમ આ વખતે ડાયરેક્ટ નો નાખ્યો કેમ ડાયરેક્ટ એટલે ઓલી વખતની ઘોડે? શેક? હા ના પછી છે ને એક જાજો પડી જાય, પડવાનું હોય ને ત્યારે એમ થાય. તો ચાલો હવે આને ઢાંકી દઈશું. ઢાંકવાનું હોય એમ ને? યસ. અને 4 થી 5 મિનિટ પછી જોઈશું આપણો લોચો થયો છે કે નહીં. તો સૌથી પહેલો લોચો છે ને ઢોનકને ખાવા મળશે, એટલે મીઠા મૂળો કે જેવો હોય એ બધું મારા બધામાં મારે હું જ દેવું ટેસ્ટિંગ. એટલે એના ભાગમાં આવશે. કાંઈ નહીં, મળતો ખોરાવા લાગે બસ મૂળો બનશે. હા, તો યા. ચાલો આપણે લોચાનું શું થયું છે એ જોવી. થઈ ગયો થઈ ગયો છે જો. યસ. તો આમાં તેલ ઉપરથી લગાડી દઈશું થોડુંક. કેટલો લાગે છે? ઘણું છે, તમે આખા બે દીવ ખાધા કરો એટલો લોસ આવશે કા? હા, લોચો ઘણો બન્યો છે. હા અને જો દિયો બને થઈ જાય. ચમચી હોય એટલે ચમચી પીસી હોય ને તો ફટાફટ થઈ જાય. એવું યસ. પીસી ભાંગી ગઈ. પીસી પણ ભાંગી ગઈ છે બરોબર. કોનાથી ભાંગી ગઈ? મને તો કઈ ખબર નથી, પણ એ તો એવું ગમે ત્યારે ભાંગે તો ખરું જ ને, ગમે એનાથી ભાંગે એવું પૂછવાનું જ ન હોય કોનાથી ભાંગી એમ. તો ચાલો. ચાલો કેટલા વખત પીસી હતી. રેડી જો. આમાં નાખતો બાબા એમ. તો સાચું. તો ચાખો તો ખરું મીઠા મોળો. એમ તો રેડી છે પણ નક્કી ન હોય મીઠા મોળું કેવું છે એમ. હા એટલે બીજી તૈયારી નથી રાખી ડીશની. નાખવું પડે છે મીઠું? નહીં. છે હાલો રેડી તીખું માપે છે. તૈયાર હોય. આ બાજુ જો આપણો લોચો બને છે અને બનવાનું ચાલુ છે ને એટલું બેટર લગભગ વધશે તો સાંજે લગભગ આનો હાંડવો આપણે બનાવશું. એને હાંડવો અથવા ઢોકળા કંઈક બનશે. અને આ બાજુ જો પપ્પા આવી ગયા છે, સંજયભાઈ જમવા માટે આવી ગયા છે. લોકોને હાફ ડે હતું આજે રવિવારે. શનિવાર એક્ઝામ હશે. એ લોકોને રજાઓ આપી ને હમણાં એટલે સિલેબસ બાકી રહી ગયો. હા તે પણ લે એમને રજા આપ્યા રાખે તો પછી સિલેબસ ક્યારે પૂરો કરે એ લોકો, એટલે પછી બોલાવે, અમને બોલાવે અમે શુક્રવારે જતા. રજા હતી ને. હા શુક્રવારે પછી તો હા. અને આ બાજુ જો કેરી અને રસ મસ્ત મજાનો બધા જમવા માટે બેસી ગયા છે. તો આપણે પૂછવી આ લોચો કેવો બન્યો હશે, કેવો બન્યો હશે પપ્પા? પપ્પાએ જલારામનો લોચો ખાધો હશે એટલે પપ્પા કે જલારામનો. સંજયભાઈ કેવો બન્યો? સારો બન્યો ને? મમ્મીએ ખાધો કે હજી નહીં? ઠીક, ઠંડો ખાવો છે એમ. મમ્મીને છે ને થોડોક ઠંડો ભાવે એટલે, બાકી મને તો લોચો ગરમા ગરમ જ ભાવે. પછી ઠરી જાય ને એટલે પછી પડ જેવું બની જાય ને એવું લાગે એમ. કાંઈ નહીં, ચાલો તો મસ્ત મજાનું કેરી રસ અને લોચો વાગી ગયા છે 1:15 અને ફાઇનલી જો હું જમવા માટે બેસી ગઈ છું અને મસ્ત મજાનો લોચો મોઢામાં પાણી આવે છે, ફટાફટ ખાઈ લેવી. અને આ બાજુ કાંદા કટિંગ કરેલા છે, સેવ છે, ચટણી છે. આ વખતે ચટણી છે ને આપણે લોચાની ચટણી બનાવી છે, હાંડવાની ચટણી બનાવી છે, તો બહુ મજા આવે છે ખાવાની. નકર મોસ્ટ ઓફ અમે છે ને ચટણી ન બનાવતા. અને આ બાજુ પૂરી છે અને રસ છે. તો શું ખાવું, રસ પૂરી ખાવું કે લોચો ખાવો? ઓબ્વિયસલી મને વધારે લોચો ભાવે, પણ તમારી સામે બે વસ્તુ હોય ભાઈ રસ અને પૂરી અને લોચો, તો તમે શું ખાવ? તમે જરૂરથી કોમેન્ટ કરીને કહેજો તમે શું ખાવ. જો કે તમે લોચો જ ખાધો છે ને? યસ. એ તો બે ઓપ્શન હતો એટલે લોચો. હા
તો કાંઈ નહીં, ચાલો આ મારી લોચાની રેસીપી તમને કેવી લાગી જરૂરથી કોમેન્ટ કરીને કહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. અને હું લોચાને ઝપટી લઉં, ઝપટવા મળું એમ. ઝપેટી લે એમ. હા ઝપટી લઉં, લપેટી લે, ચાલો લપેટી લે. લપેટ લેતે હે, ચલો.